નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાના શિનોર તાલુકામાં અવાખલ ગામના સ્થાનિક રાજકારણમાંથી એક મોટા અહેવાલ સામે આવી રહ્યા છે. અવાખલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ એકતાબેન પટેલ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે લેખિત દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. અવાખલ ગ્રામ પંચાયતના રાજકારણમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક અસંતોષ હવે સપાટી પર આવ્યો છે. પંચાયતના 9 ચૂંટાયેલા સભ્યોએ એક થઈને મહિલા સરપંચ એકતા પટેલ સામે મોરચો માંડ્યો છે. સભ્યોએ પંચાયતના તલાટી કમ મંત્રીને લેખિતમાં અવિશ્વાસ પ્રસ્તાવનાની દરખાસ્ત સોંપીને સરપંચને પદ પરથી હટાવવાની માંગ કરી છે. સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલી દરખાસ્તમાં સરપંચ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે એકતા પટેલ પંચાયતના સભ્યો સાથે મનસ્વી રીતે વર્તન કરતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. વિપક્ષી સભ્યોનો આરોપ છે કે ગામમાં થતા વિકાસના કામોમાં સરપંચ દ્વારા અન્ય સભ્યોને કોઈ પણ પ્રકારના વિશ્વાસમાં લેવામાં આવતા નથી. એટલું જ નહીં, ગ્રામ પંચાયતોનો તમામ વહીવટ સભ્યોની જાણ બહાર અને નિયમોને નેવે મૂકીને કરવામાં આવી રહ્યો છે. પંચાયતના મોટા ભાગના વહીવટી અને નાણાકીય નિર્ણયો સભ્યોની જરૂરી મંજૂરી વિના જ લેવાતા હોવાનો દરખાસ્તમાં સ્પષ્ટ આક્ષેપ છે. એક સાથે 9 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવતા પંચાયત તૂટવાની અણી પર હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હું અવાખલ ગ્રામ પંચાયતનો સદસ્ય છું. આ અમારા જે સરપંચ છે એકતાબેન પટેલ, એ અમને કોઈ બી વિકાસના કામોમાં વિશ્વાસમાં લેતા નથી. એ માટે અમે 9 સભ્યોએ સહી કરીને તલાટી કમ મંત્રી સાહેબને અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરેલી છે. રાહુલ પ્રજાપતિ, નેશન પ્લસ ન્યૂઝ, શિનોર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.